ઈરાનમાં સરકાર સામે દેખાવો હજુ પણ યથાવત છે અને વધારે આક્રમક બન્યા છે. રાજધાની તહેરાનમાં એક સરકારી બિલ્ડિંગમાં હવે પ્રદર્શનકારીઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી છે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન માટે ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રદર્શનકારીઓ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો તો અમેરિકા દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવશે. ઈરાનના 31 પ્રાંતોમાંથી 30 પ્રાંતોમાં બળવો ફાટી નીકળ્યો છે. દેશના 100થી વધારે શહેરોમાં અરાજકતા ફેલાઈ ચૂકી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનમાં એવું લાગી રહ્યું છે કે અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA અને ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ પોતાનો ખેલ કરવામાં સફળ રહ્યા છે. ગાઝા, લેબનાન, સિરિયા અને યમન પછી ઈરાનને સત્તા સંઘર્ષના હવાલે કરી દેવામાં આવ્યું છે. જ્યાં જ્યાં અમેરિકા અને ઇઝરાયેલની લશ્કરી તાકાત કામ ન આવી ત્યાં જન આંદોલનની આગને ભડકાવવામાં આવી છે. ઈરાનમાં જે રીતે સત્તા સામે વિરોધ થઈ રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ બગાવતને સેનાની મદદથી પણ હવે નહીં દબાવી શકાય. વાત કરીએ મધ્ય ઈરાનના શહેર ફર્દિસની, તો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઈરાનની રાજધાની તહેરાનમાં એક સરકારી બિલ્ડિંગમાં પ્રદર્શનકારીઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી છે. તો બીજી તરફ પ્લેટફોર્મ એક્સ પર ઈરાન રેવોલ્યુશનના નામથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રાજધાની તહેરાનથી લઈને મસહદ, બંદર અબ્બાસ, ઇસ્ફહાન, સિરાજ અને તબરીજ જેવા મોટા ભાગના શહેરોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આર્થિક કટોકટીના કારણે ઈરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનો હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયા છે. ઈરાનના કુર્દિશ ક્ષેત્રના 4 પ્રાંતો કુર્દિસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઇલમમાં 50થી વધુ શહેરોમાં બજારો અને દુકાનો બંધ રાખવામાં આવ્યા છે. આને ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો સાથે એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક એડવાઇઝરી જાહેર કરીને નાગરિકોને ઈરાન મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. હાલમાં ઇન્ટરનેટ એક્સેસ કાં તો ખોરવાઈ ગયા છે અથવા તો દેશના અલગ અલગ ભાગોમાં ધીમી ગતિની ફરિયાદો મળી રહી છે. રાતના અંધારામાં રાજધાની તહેરાનના રસ્તાઓ પર સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ છે તેમના ટોળા એકઠા થયા હતા અને તેઓએ સુરક્ષા દળોની કાર અને મોટરસાયકલોમાં આગ લગાવી દીધી હતી. સરકારી ઓફિસથી લઈને સુરક્ષા કર્મચારીઓના વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા છે, જેના પગલે દેશમાં ઇન્ટરનેટ સેવા પણ ખૂબ વ્યાપક ધોરણે પ્રભાવિત થઈ છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધી શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા પર મૃત્યુદંડની સજા ઈરાનમાં હતી. યુએસ સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર ઈરાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2260થી વધારે લોકોની ઈરાનિયન સરકાર દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના લોકો માટે પોતાનું સમર્થન જાહેર કરતા કહ્યું છે કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઈરાનને બક્ષવામાં નહીં આવે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાનના તત્કાલીન શાહ મોહમ્મદ રઝા પહેલવી યુનાઇટેડ સ્ટેટ્સ ભાગી ગયા હતા અને તેમના પુત્ર ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવી હાલમાં યુએસએમાં નિરાશ્રિત જીવન જીવી રહ્યા છે. તો ઈરાનમાં જે રીતે વિરોધ ફાટી નીકળ્યા છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.